કાલનો દિવસ કેવો રહેશે માં આવતીકાલના દિવસનું પંચાંગ, દિન વિશેષ, દિવસ અને રાત્રિના ચોઘડિયા તેમજ ખાસ અને રસપ્રદ મુદ્દા વિશે પણ વાત કરીશું અને આજે પણ જોડાઈ ચૂક્યા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું, હાર્દિક ભર્યું, ઉષ્માભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ લોકલાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવો રહેશે 12 રાશિ માટે આવતીકાલનો દિવસ, સાથે નવી રસપ્રદ માહિતી, કોઈ રસપ્રદ મુદ્દા ઉપર, અને જેનો પણ જન્મદિવસ છે તેનો કેવો રહેશે આવનારો દિવસ, તેની દરેક વિસ્તૃત માહિતી આપીશું. શરૂઆત કરીશું પંચાંગથી. જી બેન. જી મહારાજ, તો આપણે જણાવ્યું એ પ્રમાણે આવતીકાલના પંચાંગથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. પંચાંગમાં તારીખ 5/1/2026 ને વાર સોમવાર છે. તિથિ વિક્રમ સંવત 2082, કાલે પોષવદ બીજ છે. કર્ક રાશિનો ચંદ્ર છે, ડ ને હ મૂળાક્ષર છે. પુષ્ય નામનું નક્ષત્ર ચાલે છે ભાઈ. વિષકુંભ નામનો યોગ છે. કરણ છે તે ઘર નામનું છે. વિછુડો કે પંચકની વાત કરીએ તો પંચક કે વિછુડો નથી. સૂર્ય પોતે ધન રાશિમાં એટલે ધનારક ચાલે, ચંદ્ર કર્ક રાશિમાં. અને જ્યારે સૂર્ય ધન રાશિમાં હોય એટલે કમૂળતા હોય, ધનારક હોય, એ સમયમાં કોઈ પણ પ્રકારના સારા કામ થાય નહીં. તેનું ખાસ વિશેષ ધ્યાન રાખવું. વહેલી સવારે 7:21 કલાકનો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 6:08 કલાકનો છે. ચંદ્રોદય છે જે 8:20 છે અને ચંદ્રાસ્ત 9:05 છે. અભિજીત મુહૂર્ત 12:23 થી 1:06 છે. અને જે રાહુકાળ છે તે સવારે 8:43 થી 10:03 છે. હવે આ રાહુકાળ હોય એટલે રાહુકાળમાં કોઈ સારી કે લાંબી મુસાફરી થાય નહીં, કોઈ સારા નવા કામ થાય નહીં, તેનું વિશેષ ધ્યાન આપવું પડશે. એકંદરે આમ જોવા જાવ તો દિવસ કાલે મધ્યમ રહેશે, માટે ધનારક છે, કમૂળતા છે. હવે કોઈ અચાનક એવું કામ આવીને ઊભું રહ્યું છે કે ભાઈ કરવું જ પડે એમ છે અને શક્ય જ નથી કાલે ના કરીએ તો એના માટે આપણે દિવસ રાતના ચોઘડિયા જોઈશું, પણ એ પહેલા વાત કરીશું દિન વિશેષની. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ આપણા દર્શક મિત્રોને જણાવો. તો ભાઈ કાલે સોમવાર છે. ભગવાનજી શિવની ચાલીસા કરો. શિવ ચાલીસા કરવાથી કાલે દિવસ સારો ને ઉત્તમ જશે. અને શિવજીના પંચાક્ષર એટલે કે જે ન મ શિવાય નો જે ઉદ્ભવ છે, નાગેન્દ્ર હરાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય, તો આ જે નમઃ શિવાયના શિવ પંચાક્ષર મંત્ર છે તેનો પાઠ એકવાર કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે દિવસ અને રાત્રિના ચોઘડિયા વિશે પણ જણાવો. આપણે હમણાં વાત કરી કે ભાઈ કંઈક કરવું જ છે કાલે, શક્ય નથી બીજા દિવસે છોડાય એવું, તો હવે આ દિવસ રાતના ચોઘડિયાના સમય જોઈને કાલે નાનું મોટું કામ કરી શકાય. પ્રથમ ચોઘડિયું છે અમૃત, 7:21 થી 8:43. બીજું છે શુભ ચોઘડિયું, 10:03 થી 11:24. ત્રીજું છે લાભ ચોઘડિયું, 3:26 થી 4:47. પછી આવશે 4:47 થી 6:08 અમૃત ચોઘડિયું. હવે રાત્રિના ચોઘડિયામાં શું છે? રાત્રિના ચોઘડિયામાં લાભ છે જે 11:05 થી 12:45 કલાકનું છે. 11:05 થી 12:45 કલાક લાભ ચોઘડિયું છે. માટે કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, તો આ ચોઘડિયામાં ચોક્કસથી થાય. પણ ફરીવાર ધનારક છે, કમૂળતા છે, એટલે માંગલિક કાર્યો કે કંઈ એવા મોટા કામ નહીં થાય. નાનું મોટું અટકીને ઊભું છે તો કરી શકાય ચોઘડિયામાં જોઈને, તેની ખાસ વિશેષ નોંધ લેવી. જી બેન. જી મહારાજ, તો આપણે દરરોજ કોઈ ખાસ વિશેષ રસપ્રદ મુદ્દા વિશે વાત કરતા હોઈએ છીએ, તો આજનો એવો કયો ખાસ મુદ્દો છે? આજના ખાસ મુદ્દામાં આપણે વાત કરીએ કે ભાઈ અમુક લોકોને છે ને કે ભાઈ જન્મતાની સાથે કળાઓ ના કહેવાય છે શોખીન હોય છે, અથવા તો કળા એમના હાથમાં હોય છે.
મેં હમણાં એક સરસ મજાનો વિડીયો જોયો કે ભાઈ 8 વર્ષનો છોકરો સરસ મજાનો હાર્મોનિયમ વગાડે, તો કઈ રીતે શક્ય છે? પછી 10 વર્ષના છોકરાને પિયાનો ઉપર એટલો સરસ હાથ બેસી ગયો હતો કે જે કહેવાય ને કે ભાઈ 50 વર્ષનો પણ એ માણસ ના વગાડે એવો 10 વર્ષનો છોકરો પિયાનો પર એનો હાથ બેસેલો. તો આ બધું કઈ રીતે હોઈ શકે? કયા ગ્રહ હોઈ શકે? અને શું પૂર્વજન્મની પણ કોઈ એક કહેવાય વસ્તુઓ આવી હોય? તો આજે આની પર વિસ્તૃત ચર્ચા કરીશું. અમુક લોકો તમે જો નાના છોકરાઓ બાય બોર્ન એમ એક્ટર જેવી ફિલિંગ કરતા હોય, એક્ટિંગ એમનામાં પહેલેથી ભરેલી હોય, બાય બોર્ન એ એક્ટર જેવા હોય કે ભાઈ બધાની મિમિક્રી અથવા તો સરસ મજાની આમ એક્ટિંગ કરે કે ભાઈ એવું લાગે કે આ તો સારો આગળ જઈને કલાકાર જ બનશે. તો કેવી રીતે એમ? એને કોણ શીખવાડા છે આટલા નાના છોકરાને? તો કઈ રીતે આવતું હશે? તો એનો પહેલો સીધો સંબંધ છે પૂર્વજન્મથી. પૂર્વજન્મમાં તમે કોઈ એવા કળામાં નિપુણ છો, એવી કળામાં કોઈ એટલી હોશિયારી છે, એટલી કળામાં તમે કહેવાય છે કે ભાઈ રચેલા પચેલા છો. તમે હમણાં જ જુઓ કે આપણે એકદમ નાની ઉંમરના છોકરાએ વેદોના આખા મંત્રો બોલીને વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. 19 વર્ષ માત્ર. તમે વિચારો, વેદોને શીખતા જ કેટલી વાર થાય, પણ 19 વર્ષની ઉંમરે વેદોના મંત્રો જાપ કરે, મંત્રોચ્ચાર કરે, આખું વેદાંતર પાઠ્ય મુખ્ય થઈ ગયું. એ કઈ રીતે શક્ય છે? તો આ બધું વસ્તુ ક્યાંક ને ક્યાંક એના પુનઃજન્મના કર્મો, એના પુનઃજન્મના બાંધેલા ઋણો, એના પુનઃજન્મની જે નિપુણતા છે એ સીધી આ જન્મમાં ઉતરે છે. ઈશ્વરીય કૃપા તમે કહી શકો છો. ગયા જન્મમાં તમે જોજો, અમુક બીજા બી તમને ઉદાહરણ આપું કે ભાઈ ઘરમાં કોઈ એટલું મોટું હનુમાનજીનું સાધક નથી કે શિવજીનું સાધક નથી, પણ છોકરો પહેલેથી જ હનુમાનજી શિવજીની પૂજા કે કૃષ્ણની પૂજા આમ દિલથી કરે છે. નાનો બાળક છે પણ એને ક્યાં ને ક્યાંક મોટાને પણ શરમ આવે એવી સરસ મજાની સુંદર વિધિ વિધાન પાઠ કરે છે. તો કઈ રીતે શક્ય છે સાહેબ? તો એ આત્મા એની અંદરનો છે ને પુનઃજન્મની જે અમુક વસ્તુઓ આ જન્મમાં લઈને આવ્યો છે. એ ગયા જન્મમાં કોઈ મોટો સાધક હોય કોઈ પણ ભગવાનનો, અને આ જન્મમાં એનું ઈશ્વરીય બળ મળતું હોય. બીજું કે આ તો પુનઃજન્મની વાત થઈ ગઈ કે ભાઈ ગયા જન્મનું પણ જે પણ છે ને આ જન્મમાં ક્યાંક ને ક્યાંક કોઈક અંશે આવતું હોય ને એ અંશની એની આગળ ગતિ થતી હોય. અને જ્યારે કુંડલીમાં શુક્ર અને ચંદ્ર લગ્નના સ્થાનમાં, બીજા સ્થાનમાં, પંચમ ભાવમાં, નવમ ભાવમાં હોય કે 12મા ભાવમાં હોય તો પણ માણસ કળાત્મક બને છે. પ્રથમ ભાવમાં શુક્ર ચંદ્ર હોય તો માણસ પોતે સારો એક્ટર, નાટ્યકાર બની શકે અને સારામાં સારી એક્ટિંગ ફિલ્ડમાં આગળ વધી શકે. શુક્રચંદ્ર બીજા ભાવમાં હોય તો સારો એવો ગાયક કલાકાર, સારા એવા પિયાનો આર્ટિસ્ટ, સારો એવો કોઈ પણ જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટને લગતા છે, જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટને લગતા કામો છે એમાં એનો હાથ હોઈ શકે. પંચમ ભાવનો શુક્રચંદ્ર માણસને નાટ્ય ક્ષેત્રે સાથે કળા ક્ષેત્રે પેઇન્ટિંગ, ડ્રોઈંગ ગણો, પેઇન્ટિંગ ગણો કે પછી એની અન્ય વસ્તુઓમાં કેનવાસ પેઇન્ટિંગ ગણો, એમાં આગળ લઈ જાય. જ્યારે કર્મના ભાવમાં એટલે કે 10મા ભાવમાં શુક્રચંદ્ર છે તો માણસ સારામાં સારો ફેશન ડિઝાઇનર, ઇન્ટિરિયર ડિઝાઇનર, સારામાં સારો આર્કિટેક્ટ, સારામાં સારો જ્વેલરી ડિઝાઇનર, સારામાં સારા કોઈ પણ સીવણ કામને લગતા સારા એવા કામ કરી શકે, સારામાં સારા પ્રોડક્શન્સ આઉટપુટ હેડ બની શકે અને એક સારો ડાયરેક્ટર, સારો પ્રોડ્યુસર ડાયરેક્ટર બની શકે, કારણ કે ડાયરેક્ટ કરવાનું છે. અને જ્યારે 12મા સ્થાનમાં છે ત્યારે ફરીવાર નાટ્યકાર, ડાન્સર, સારામાં સારો ડાન્સર બનવું હોય તો 12મે શુક્રચંદ્ર જોઈએ. તો સારામાં સારો ડાન્સર
માણસ 12મા સ્થાનમાં શુક્ર ચંદ્ર હોય તો એને બનાવે છે. પછી એ ભરતનાટ્યમ પણ આવી ગયું, ડાન્સર પણ આવી ગયું અને કોઈ પણ કળાના ડાન્સિંગ ક્ષેત્રોમાં પણ આવી ગયું. પણ એ 12મે શુક્ર ચંદ્ર જોઈએ તો માણસ એ ડાન્સિંગ ફિલ્ડમાં ખૂબ આગળ વધે. તો આજે આપણે વાત કરી આર્ટિસ્ટિક પર્સન્સની કે ભાઈ માણસના જીવનમાં આર્ટ બે રીતે આવે. એક તો ગ્રહો સીધા અસર કરતા હોય અને એક પુનઃજન્મના અમુક વસ્તુઓ ડાયરેક્ટ અસર કરતી હોય. જે લોકોને પણ આર્ટમાં આગળ વધવું છે માં લક્ષ્મીજીની પૂજા કરે અને નિત્યક્રમ પ્રમાણે એક મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ કરે. સાથે તમારે જો કલાકાર એટલે કે ભાઈ કલામાં આગળ વધવું છે તો નિત્યક્રમ ઓમકાર કરવાનું રાખો તો બહુ સારું એનું ફળ મળે. ઓમકાર રોજ વહેલી સવારે કરવાથી તમને એનું ફળ સવાયું મળે છે. ખાસ ધ્યાન રાખો. જી બેન. જી મહારાજ, એટલે જો કોઈ વ્યક્તિને આર્ટમાં આગળ વધવું હોય તો એમણે શું કરવું જોઈએ એના વિશે તો જણાવ્યું. અને હવે આપણે કાર્યક્રમ તરફ આગળ વધીએ. મેષ, વૃષભ અને મિથુન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિની વાત કરીએ તો નકારાત્મક ભાવનાઓ છોડવી, નેગેટિવ એનર્જી, નકારાત્મક ભાવનાઓને બાજુમાં છોડી દેવી. બીજાને જવાબદારીનું સોંપન થાય, કોઈ બીજા વ્યક્તિઓ સાથે તમારે કામકાજ કરવું પડે. ઝડપી નિર્ણય, ત્વરિત નિર્ણય તમારા માટે સારો રહેશે. બાળકો તરફથી કોઈ સમસ્યા ના રહે તેનું ધ્યાન રાખજો. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિ, ખોટી ચિંતાઓ દૂર થાય, નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે. તમારી લાગણીઓને છુપાવશો નહીં, પ્રિયોજનો સાથે સમય વિતાવજો. લાલ શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિને લોકો તમારી તરફ આકર્ષાય, લોકો તમારા તરફ ધ્યાન ખેંચે, હાસ્યથી ભરેલો દિવસ જાય, નાની મોટી ભેટ મળે, મુસાફરી આનંદપ્રદ અને ખૂબ જ ફાયદાકારક રહે. લીલો શુભ કલર શુભાંક 6 છે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિને નવા વ્યક્તિઓનું આગમન થાય, નાણાકીય લાભ મળે, વેપારમાં મહત્વના પગલાં લેવાય, ધાર્મિક સ્થળની મુલાકાત થાય. ભૂખરો શુભ કલર શુભાંક 2 રહે. સિંહ રાશિ, લાભદાયક દિવસ છે, સુંદર મજાનો દિવસ છે, સારા કામ કરી શકો છો, સારા એવા આર્થિક ક્ષેત્રો પર લાભ જોવાય, માનસિક શાંતિ મળે, વાદ વિવાદમાં કોઈ સમય ના બગાડવો. જાંબલી શુભ કલર શુભાંક 1 રહેશે. કન્યા રાશિ, નિરાંત અનુભવાય, મનને શાંતિ જણાશે, શાંત મને કામ થશે. જે નાની મોટી ચિંતા છે તે હવે દૂર કરીને આગળ વધો. મિત્રો તરફથી સારા એવા ફાયદા જોવાશે. નોકરિયાત કર્મચારીને પ્રમોશન મળશે. આસમાની શુભ કલર શુભાંક 9 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આપણી સાથે કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે તો એમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો 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 જી, જય શ્રી કૃષ્ણ. બોલો. તારીખ 17/3 17/3/2000 વાર શુક્રવાર. જન્મ સમય? જન્મના સમયને તો ખબર નહીં. થર ગીર સોમનાથ વેરાવ. પ્રશ્ન લગ્ન વિશે જોતું લગ્નના યોગ છે કે નહીં. હવે કર્ક રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, 12ની તિથિને શુક્રવારનો દિવસ આવે છે. એક તો આશ્લેષા નક્ષત્ર જ અને 12 હતી બેન એ દિવસે. બીજું છોકરાને એ સમયમાં અત્યારે પ્રશ્ન કુંડળી મૂકીએ તો મંગળ શનિ જોડે આવે છે. એટલે લગ્નમાં એક તો થોડુંક મોડું થાય ને લગ્નમાં થોડોક સંઘર્ષ પણ થઈ શકે એમ છે. દર મંગળવારે અને શનિવારે સંકટ મોચનનો પાઠ કરે, શનિના મંત્રો જાપ નિત્યક્રમ કરે અને મંગળનું યંત્ર તેની પાસે રાખે અને રોજ એની પર લાલ કંકુનો ચાંદલો કરે. એનાથી લાભ જોવાશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે પણ આપણે વાત કરીએ. હેલો હેલો. મહાદેવ 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 સાહેબ. થાનથી બોલું છું. જી, કેવું છે? મજામાં? કેમ છે તમને? બહુ બહુ સારું. કેવો લાગે છે આપણો કાર્યક્રમ? બહુ સારો બહુ સારો. બોલો, શું પ્રશ્ન છે? તારીખ કેવી 9/5. આ ટીવી નો વોલ્યુમ બંધ કરી દો પ્રભુ. હાલો બોલો. એવી 9/5.
હા, સમય સમય સાંજના 4:55. શું પ્રશ્ન છે? અમારા ભાઈ મામાનું જોવાનું છે કે હવે વૃષભનો ચંદ્ર, કુંભનું લગ્ન, રોહિણી નક્ષત્ર, શુક્રવારનો દિવસ, છઠની તિથિ છે. સૂર્ય, બુધ, ગુરુ, કેતુ 4 ગ્રહો જોડે છે તુલા રાશિના. એટલે એને એક તો છે ને કોઈ પણ કામ કરે ધીમે ધીમે થાય. બધા 4 ગ્રહો તુલા રાશિના 8મા સ્થાનમાં હોવાથી આ સમસ્યા છે. અને બીજું કે 12મે રાહુ છે, એ પણ સમસ્યા આપે છે. તો નિત્યક્રમ પ્રમાણે રાહુના મંત્રો જાપ કરાવજો ને ગોમેદનું રત્ન પહેરાવડાવજો, એનાથી ચોક્કસથી લાભ થશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે હજી આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે પણ વાત કરીએ. હેલો. હેલો. આપની જન્મ તારીખ શું છે? હેલો. 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 હા, આપનો અવાજ આવી રહ્યો છે. હા, મારા બાબા વિશે પૂછવું છે મારે. જી. 2/6/96 સવારે 8:30 સુરેન્દ્રનગર. એનું જીવન કેવું એનું રહેશે ને દેણું છે તો ક્યારે પૂરું થઈ જશે? વૃશ્ચિક રાશિનો ચંદ્ર, મિથુન રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, જ્યેષ્ઠ નક્ષત્ર, પ્રદોષની તિથિ છે. શનિ કેતુ સપ્તમ ભાવમાં છે. ચંદ્ર ખાડે ગયેલો છે, સૂર્ય 12મા સ્થાનમાં છે. એને વાંધો નથી. લેણું જે છે ને શનિ કેતુના કારણે છે. દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરે, એની અંદર પીળી સરસવ નાખે. જ્યારે સરસિયાના તેલનો દીવો કરે એની અંદર પીળી સરસવ નાખીને સરસિયાના તેલનો દીવો કરે બેન. બીજું 8 કાળા લવિંગ સરસિયાના તેલમાં ડુબાડીને શનિ મહારાજને ચડાવવાનું કહો. અને એક શનિનો શું કહેવાય રત્ન આવે જેને એમેથિસ કહેવાય, એ એમેથિસ કરીને રત્ન એને પહેરાવજો. લાજવ્રત કહેવાય આમ જોવા જાવ તો. એ ચાંદીની ચેનમાં પહેરાવજો, પેન્ડલમાં, એનાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, તો આપણી સાથે વધુ એક કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે, તો આપણે એમની સાથે પણ વાત કરીએ. હેલો. હેલો. જી. હેલો. જી. હા, જન્મ તારીખ છે 29/8/1970. તો એમને સાંજે 8 વાગે એમને સંઘર્ષ બહુ રહે છે. અને મહારાજે કીધું પ્રમાણે સૂર્ય ભગવાનને જળ ચડાવે છે. સરસ. કર્ક રાશિનો ચંદ્ર, મીન રાશિનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, 13ની તિથિ, શનિવારનો દિવસ. 12મા સ્થાનમાં રાહુ છે, 7મા સ્થાનમાં બુધ શુક્ર છે, સૂર્ય કેતુ ખાડે ગયેલા છે. સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો ને સાથે શક્ય હોય ને તો એક 7 મુખી રુદ્રાક્ષ પહેરવાનું કહો. 7 મુખી રુદ્રાક્ષ પહેરવાથી અમને ઘણો લાભ થશે, ફાયદો થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે આપણે કાર્યક્રમ તરફ આગળ વધીએ. તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણેય રાશિના જાતકોના આવતીકાલનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ સફળતા, સારી સમાચાર લઈને આવશે. પ્રયાસોમાં સફળતા મળશે, વખાણ થાય, માન સન્માન થાય. તબિયતમાં થોડુંક ધ્યાન રાખજો. ગુલાબી શુભ કલર, શુભાંક 7. વૃશ્ચિક રાશિની જો વાત કરીએ તો સંતાન ઉપર ગર્વ અનુભવાય. બોલવામાં ખાસ ધ્યાન રાખવું. બીજાને મદદરૂપ થશો. સાધન ચલાવતા પણ ધ્યાન રાખજો. સોનેરી શુભ કલર, શુભાંક 8 રહેશે. ધન રાશિને ધ્યાન અને યોગથી ફાયદો જણાય. નોકરીમાં નાની મોટી તક મળે. સંબંધો વધારે પડતા મજબૂત બને. વધુ પડતા ખર્ચ કરવાનું ટાળજો. શક્ય હોય તો વધુ પડતા ખર્ચા કરશો નહીં આવતીકાલે. તમારા માટે સારું રહેશે. પોપટી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે? મકર રાશિ એક જ કાલે વિચારે પૈસા કેમના કમાવા છે, કેમના પૈસા લાવવા છે, ક્યાંથી પૈસા આવે, ક્યાંથી આપણે લીલી નોટ છૂટે. વેપારમાં નવા ફેરફાર થતા જોવાશે. નાના મોટા ચેન્જીસ સાથે દિવસ સારો. ઉર્જા અને તાજગીમાં દિવસ પસાર થાય. તમામ ખર્ચા ઉપર નિયંત્રણ રાખવા જરૂરી છે. ખોટા બિલકુલ ખર્ચા ના થાય તેનું ધ્યાન રાખજો. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. કુંભ રાશિને નાની મોટી કોઈ નવી ખરીદીના યોગ બને. નાની મોટી કોઈ જગ્યાએ ખરીદી થશે. લઘુ ઉદ્યોગવાળા જે પણ જોડાયેલા છે તે લોકોને ફાયદો થાય. ધાર્મિક કામ પૂર્ણ થશે. પોતાના ભવિષ્ય માટે કોઈ નવી યોજના બને. કેસરી શુભ કલર, શુભાંક 9 રહે. મીન રાશિ વિદેશથી લાભ થાય. સલાહ લઈને કામ કરવું. ઉચ્ચ આત્મવિશ્વાસ સારો રહે અને દિવસ આખો વ્યસ્ત રહે. રાતો શુભ કલર, શુભાંક 2 રહેશે.
જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. સુંદર મજાનું આવનારું વર્ષ જાય તમારું. એક બેન સુંદર ટેરોટ કાર્ડ ઉપાડશે. ભાઈ નાઇટ ઓફ ફેન્ટ્સનું ટેરોટ છે, શું સૂચવે છે આ નાઇટ ઓફ ફેન્ટ્સનું ટેરોટ અને શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? તો ભાઈ જે પ્રમાણે લખેલું છે, આદેશ છે કે ભાઈ આ વખત નવા ઉત્સાહ, નવા આનંદ ઉમંગ સાથે, નવી એનર્જી સાથે વર્ષ તમારું સરસ જશે. નવા મિત્રો મળશે, નવું મિત્ર વર્તુળ બનશે, નવા વ્યક્તિઓ સાથે સંપર્ક વધશે અને એમાંથી કોઈ તમને લાભ થશે. કોઈ નાના મોટા સારા એવા એડવેન્ચર ઉપર કે પ્રવાસ કરવા જઈ શકશો. પ્રવાસ પોતે સરસ મજાનો રહેશે અને સાથે આત્મવિશ્વાસ સાથે, મનોબળ સાથે આવનારું વર્ષ તમારા માટે લાભકારક સાબિત થશે. તો શું કરવાથી ફાયદો થાય? જેનો પણ કાલે જન્મદિવસ છે એ દરરોજ નિત્યક્રમ પ્રમાણે 12 જ્યોતિર્લિંગના નામ બોલે. દ્વાદશ જ્યોતિર્લિંગમનો પાઠ કરવાથી બહુ સારું જશે. આટલું કરો, વર્ષ તમારો લાભમાં અને ફાયદામાં રહેશે. સૌરાષ્ટ્ર સોમનાથન ચ શ્રી શૈલી મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યમ મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરલ્યાવિદનાથન ચમ ડાકિન્યમ ભીમશંકરમ સેતુ બંધેતુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણ્યશતુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયતુ કેદારમ તૃષ્મેચમ શિવાલય એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાત પટે નર સપ્ત જન્મકૃતમ પાપમ સ્મરણ વિનેશતિ. કરો સાહેબ, ફાયદામાં રહેશો. જી બેન. જી મહારાજ, તો આપે તમામ દર્શક મિત્રોની સમસ્યાનું જે નિવારણ આવે એના માટે જે ઉપાયો આપ્યા છે તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ.